જય દ્વારકાધીશ મિત્રો, સુપ્રભાતમ। હાલમાં અમૃત પુષ્પ રાજકોટ સેવા કેન્દ્ર ઉપરથી અમૃત પુષ્પ બનાવવાનું ચાલુ છે। મારા વાઇફ માયા ચૌહાણ દ્વારા એક સેવાનો નવો પ્રારંભ આજે એના હસ્તે 4 લીટર અમૃત પુષ્પ ઉકાળવામાં આવ્યું છે। દિનેશભાઈનું સપનું હતું કે ખરેખર અમૃત પુષ્પ રસોડે બનવું જોઈએ, તો એમાંનું એક માયાને પણ ઉમંગ જાગ્યો છે સેવા માટેનો। ખરેખર મિત્રો આવી એક પ્રેરણા થવી એ પણ એક દ્વારકાધીશની કૃપા જ છે કે જ્યારે વિતરકો આપણી તો સેવા કરતા જ હોઈએ છીએ, પણ જ્યારે આપણા સહભાગીની જીવનસંગીની ને જ્યારે પ્રેરણા મળે કે આવી સેવા કરવામાં કેવી મજા છે, તો એ મજા લેવા માટે, એ આનંદ લેવા માટે તે આપણી સાથે સેવામાં જોડાય છે। આવું એક રાજકોટ સેવા કેન્દ્ર ઉપરથી નાનકડો એવો એક પ્રયત્ન કમલેશભાઈ ચૌહાણ રાજકોટથી। જો રાજકોટ સેવા કેન્દ્ર ઉપરથી અમૃત પુષ્પ જોતું હોય તો મારો મોબાઈલ નંબર નોંધી લેશો, 94 277 94 535। દર શુક્રવારે રાત્રે 9 થી 10 ફોન કરી અપોઇન્ટમેન્ટ લઈ અને શનિવારનો બપોર પછીનો જે અપોઇન્ટમેન્ટનો ટાઈમ આપવામાં આવે તે સમયે તમારે અમૃત પુષ્પ લેવા આવવાનું રહેશે। અને જે લોકોને વૃક્ષો વાવવા હોય તે લોકોને જ અમૃત પુષ્પ મળશે, અને તે લોકોએ જ અમૃત પુષ્પ લેવા માટે આવવું। આ સાથે કમલેશભાઈ ચૌહાણના જય દ્વારકાધીશ। આ બેચ લગભગ 5-6 કલાક પછી તૈયાર થઈ જશે, અને આ શનિવારની તૈયારી એક સેવાનો ભાવ જાગવો ખૂબ જ જરૂરી છે, નિસ્વાર્થ ભાવે। ખરેખર સરસ મજાનો એક પ્રયાસ, એક પ્રયત્ન નાનકડો એવો। જય દ્વારકાધીશ।